નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 9 છે, ટ્યુન ઓફ ટીન્સ છે, એ આપણે જોતા હતા. જેમાં આપણે પેરેગ્રાફ છે, લાસ્ટ લેક્ચરમાં 2 પેરેગ્રાફ સમજ્યા, તેના ઉપરથી આપણે પ્રશ્નો પણ સમજ્યા. જેમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવે છે અને અલગ અલગ જે નિષ્ણાંતો છે, જે મહેમાનો છે, એને પણ આમંત્રિત કરવામાં આવે છે. જોઈએ છે મિસ્ટર શાહ. હવે આ જે મિસ્ટર શાહ કોણ છે? તો કે જે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે, બરાબર, સ્કૂલના જે આચાર્ય છે, સુધીર શાહ. એનું આખું નામ શું છે? સુધીર શાહ. ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયઝ. ઓનરેબલનો મિનિંગ શું થાય? આદરણીય. અને ડિગ્નિટરીઝ એટલે એનો મિનિંગ થશે જે નિષ્ણાંતો હોય એને ડિગ્નિટરીઝ કહેવાય. કોઈ વિષય બાબતમાં જેટલું નિષ્ણાંત હોઈ શકે એ. ઓન ધ ડાયઝ. ડાયઝ એટલે મંચ, જે સ્ટેજ હોય, બરાબર, જે મંચ છે એને શું કહેશું આપણે? ડાયઝ. કે ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયઝ. મંચ પર બિરાજમાન આદરણીય નિષ્ણાંતો. પેરેન્ટ્સ એટલે કે વાલી. એન્ડ સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. અહીંયા ઉપસ્થિત, પ્રેઝન્ટ હિયરનો પ્રેઝન્ટ એટલે ઉપસ્થિત. એમ અહીંયા ઉપસ્થિત બધાને ગુડ મોર્નિંગ. ધોનો મિનિંગ શું થાય? તેમ છતાં. શું થશે એનો મિનિંગ? તેમ છતાં. ઇટ્સ વિન્ટર નાવ. વિન્ટર એટલે શિયાળો. નાવ એટલે કે અત્યારે. કે અત્યારે શિયાળો છે તેમ છતાં. મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ. માઇટ બી પરસ્પાયરિંગ. અહીં જો પરસ્પાયરિંગ થવું એટલે પરસેવો પડવો. પરસ્પાયરિંગનો મિનિંગ શું થાય? પરસેવો છૂટવો. કે માઇટ બી પરસ્પાયરિંગ, કદાચ તેને પરસેવો છૂટી જાય. વિથ ધ થોટ ઓફ એક્ઝામ, એટલે પરીક્ષાના વિચારથી જ. અપ્રોચિંગ ઇન માર્ચ. અપ્રોચિંગ એટલે આવવું. અપ્રોચિંગનો મિનિંગ શું થશે? આવવું. કે માર્ચમાં જ પરીક્ષા આવી રહી છે તેના વિચારથી જ તેને પરસેવો છૂટી જાય છે. કારણ કે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને ટેન્શન હોય, બરાબર. એમાંય 10મા ધોરણમાં અથવા 12મા ધોરણમાં વિદ્યાર્થી હોય, તમારી જેમ 10મા ધોરણમાં હોય, તો વાલીને પણ ચિંતા હોય છે, વિદ્યાર્થીને તો ચિંતા હોય જ છે, બરાબર. કઈ રીતે તૈયારી કરવી, કેટલા માર્ક્સ આવશે, શું નથી આવડતું, બરાબર. આ બધી જ બાબતો છે એ વિચારવા જેવી છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ. ઇટ ઇઝ ઓબ્ઝર્વ કરવું એટલે નિરીક્ષણ કરવું અથવા એનું પાલન કરવું. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ, કે એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ. અનઆન્સર્ડ એટલે કે વણ ઉકેલ્યા. જેનો બીજો મિનિંગ શું થાય? વણ ઉકેલ્યા. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. કે વણ ઉકેલ્યા પ્રશ્નો ઓફ ધ સ્ટુડન્ટ્સ. કે વિદ્યાર્થીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો. એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ. એક્સપેક્ટેશન્સનો મિનિંગ થાય અપેક્ષાઓ. અને વાલીઓની અપેક્ષાઓ. નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ. લીડ એટલે લઈ જવું. સ્ટ્રેસ એટલે તણાવ. કે જે તણાવ સુધી નથી લઈ જઈ શકતા, બટ ઓલ્સો ક્રિએટ અપાથી. અપાથી એટલે મૂંઝવણ.
એન્ડ boredom for studies. boredom એટલે બોજ, બરાબર, ઓફ ધ સ્ટડીઝ, કે માત્ર તે તણાવ સુધી નથી લઈ જતા, પરંતુ અભ્યાસમાં મૂંઝવણ અને બોજો સર્જે છે. જો ઘણીવાર વાલીઓની અપેક્ષાઓ એવી હોય કે મારા બાળકને 90%, 95%, 97%, 98% આવવા જ જોઈએ, તો એ ક્યારેક વિદ્યાર્થી ઉપર બોજો થઈ જાય, કારણ કે વિદ્યાર્થી એટલા લઈ શકવાની ક્ષમતા ન હોય, અને વાલી છે એ એટલી અપેક્ષા રાખતા હોય છે, એટલે કદાચ એ સમસ્યા ઊભી થઈ શકે. ધ પર્પઝનો મિનિંગ શું થાય? હેતુ. ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર, કે આ સેમિનારનો હેતુ છે ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ. ગાઈડ એટલે સલાહ આપવાનો, પેરેન્ટ્સ એટલે માતા પિતા અથવા વાલી, કે આ સેમિનારનો હેતુ છે વાલીઓને સલાહ આપવાનો, એન્ડ સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓને, કે આ સેમિનારનો હેતુ છે વાલી અને વિદ્યાર્થીઓને સલાહ આપવાનો, એન્ડ કમ આઉટ વિથ ધ પોસિબલ એટલે શક્ય, એન્ડ કમ આઉટ વિથ ધ પોસિબલ do's and don'ts. કે અહીં જો શબ્દ છે do's and don'ts, કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે, ડ્યુરિંગ ધ સ્ટડીઝ એન્ડ એક્ઝામ, કે અભ્યાસ અને પરીક્ષા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે બહાર લઈ આવવાનું. આના ઉપરથી પ્રશ્નો છે, જોઈએ મિત્રો. મેની સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ માઇટ બી નર્વસ. આ વાક્યને પૂર્ણ કરવાનું છે. માઇટ બી નર્વસ વિથ ધ થોટ ઓફ એક્ઝામ અપ્રોચિંગ ઇન માર્ચ, કે પરીક્ષા છે માર્ચ મહિનામાં આવી રહી છે તેના વિચારથી તે ચિંતિત થઈ જાય. પાઠમાં નર્વસની જગ્યાએ પરસ્પાયરિંગ શબ્દ વપરાયેલો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બીજો ક્વેશ્ચન છે, વોટ લીડ્સ ટુ સ્ટ્રેસ એન્ડ અપાથી ફોર સ્ટડીઝ, કે અભ્યાસમાં તણાવ અને મૂંઝવણ સુધી શું લઈ જાય છે? તો કે અનઆન્સર ક્વેશ્ચન ઓફ ધ સ્ટુડન્ટ્સ, કે વિદ્યાર્થીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો, એન્ડ એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ, અને વાલીઓની અપેક્ષાઓ, લીડ ટુ સ્ટ્રેસ, જે તણાવ સુધી લઈ જાય છે, એન્ડ અપાથી ફોર સ્ટડીઝ, અને અભ્યાસમાં મૂંઝવણ ઊભી કરે છે. ત્રીજો પ્રશ્ન છે, unanswered questions of the student and expectation of the parents. વાક્યને પૂર્ણ કરવાનું છે. Parents not only lead to the stress but also create apathy and boredom for studies. ચોથો પ્રશ્ન છે, what is the purpose of the seminar, કે સેમિનારનો શું હેતુ છે? તો કે the purpose of the seminar is to guide કરવું એટલે સલાહ આપવી, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, કે વાલીઓ અને વિદ્યાર્થીઓને સલાહ આપવા માટેનું છે, and come out with the possible do's and don'ts during studies and exam, કે અભ્યાસ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે. એના પછીનો પેરેગ્રાફ છે, I am indeed એટલે ખરેખર. ઇન્ડીડનો મિનિંગ શું થાય?
ખરેખર. આઈ એમ ઇનડીડ હેપી ટુ વેલકમ ડૉક્ટર નાસિર મંસૂરી, કે હું ડૉક્ટર નાસિર મંસૂરીના સ્વાગત માટે ખૂબ જ ખરેખર ખુશ છું. પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, જે એક મનોચિકિત્સક ડૉક્ટર છે, ફ્રોમ વડોદરા, જેઓ વડોદરાથી એક મનોચિકિત્સક ડૉક્ટર છે. ડૉક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ થવું એટલે જોડાયેલું હોવું, વિથ ધ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ, એટલે સ્કૂલના લોટસ ગ્રુપ સાથે જોડાયેલા છે. ફોર 13 years, એટલે કે 13 વર્ષથી ડૉક્ટર મંસૂરી છે એ સ્કૂલના લોટસ ગ્રુપ સાથે છેલ્લા 13 વર્ષથી જ જોડાયેલા છે. એન્ડ હેલ્પ્સ 100 of students and parents every year, અને તે દર વર્ષે છે સેંકડો વાલી અને વિદ્યાર્થીઓને મદદ કરે છે. ડૉક્ટર મિસિસ સેલત ઇઝ એન એમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ. એમિનેન્ટ એટલે ખૂબ જ જાણીતા, જેમાં આગળ શબ્દ પ્રોમિનેન્ટ, પ્રોમિનેન્ટ એટલે જાણીતું થાય, એમિનેન્ટનો મિનિંગ એ શું થાય, ખૂબ જ જાણીતા. ડૉક્ટર મિસિસ સેલત ઇઝ એન એમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ. એજ્યુકેશનિસ્ટનો મિનિંગ શું થાય, શિક્ષણ શાસ્ત્રી. કે ડૉક્ટર મિસિસ સેલત છે ખૂબ જાણીતા શિક્ષણ શાસ્ત્રી, ઓથર એટલે લેખક, એન્ડ ટીચર ટ્રેનર. ટીચર ટ્રેનર એટલે શિક્ષકોને તાલીમ આપનાર છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ. ઇન્ડીડ એટલે ખરેખર, ફોર્ચ્યુનેટ હોવું એટલે નસીબદાર હો, ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. અને આપણે નસીબદાર છીએ કે તેઓ આપણી સ્કૂલના એકેડમિક એડવાઇઝરનો મિનિંગ થાય શૈક્ષણિક સલાહકાર, અને આપણે નસીબદાર છીએ કે તેઓ આપણી સ્કૂલના એક શૈક્ષણિક સલાહકાર પણ છે. એના ઉપરથી પ્રશ્નો છે. વોટ ઇઝ ડૉક્ટર નાસિર મંસૂરી, કે ડૉક્ટર નાસિર મંસૂરી શું છે? તો કે ડૉક્ટર નાસિર મંસૂરી ઇઝ અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રોમ વડોદરા. કે ડૉક્ટર નાસિર મંસૂરી છે વડોદરાથી એક મનોચિકિત્સક ડૉક્ટર છે. વિથ વોટ હેઝ ડૉક્ટર મંસૂરી બીન એસોસિએટેડ, કે ડૉક્ટર મંસૂરી છે શેની સાથે જોડાયેલા છે? તો કે ડૉક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ ધ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ફોર 13 years. કે ડૉક્ટર મંસૂરી છે છેલ્લા 13 વર્ષથી સ્કૂલના લોટસ ગ્રુપ સાથે જોડાયેલા છે. ત્રીજો પ્રશ્ન છે. વોટ ઇઝ ડૉક્ટર મિસિસ સેલત, કે ડૉક્ટર મિસિસ સેલત શું છે? કે ડૉક્ટર મિસિસ સેલત ઇઝ એન એમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ. કે ડૉક્ટર મિસિસ સેલત છે એમિનેન્ટ એટલે ખૂબ જ જાણીતા શિક્ષણ શાસ્ત્રી છે, ઓથર એટલે લેખક, એન્ડ ટીચર ટ્રેનર અને શિક્ષકોને તાલીમ આપનાર છે. ચોથો પ્રશ્ન છે. ડૉક્ટર મિસિસ સેલત ઇઝ વન ઓફ ધ, તેઓ શું છે? આ વાક્ય પૂર્ણ કરવાનું છે કે વન ઓફ ધ એકેડમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. તો મિત્રો, અહીં આપણો બીજો લેક્ચર પણ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે પેરેગ્રાફ અને તેના ઉપરથી પ્રશ્નો છે એ સમજશું. આગળના લેક્ચરમાં પાઠ આપણે આગળ ચલાવીશું. તો ત્યારે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.